ઈરાન સાથેની ડીલમાં નેતન્યાહુને દૂર રાખીને ભૂલ કરી દીધી। શું ટ્રમ્પ એવું વિચારી રહ્યા હતા કે તેઓ એકલા જ ઈરાન સાથે ડીલ કરીને અમેરિકાના નાયક બની જશે? પરંતુ ઈરાને નવા યુદ્ધની જાહેરાત કરી દીધી। ટ્રમ્પે આ ડીલને દગો ગણાવીને ઈરાનને પાઠ ભણાવવાના સોગંદ ખાધા છે અને ખાડી દેશો આજે ફરી સળગવા लाग्યા છે। તો શું હવે જૂના સંઘર્ષમાં નવા યુદ્ધની શરૂઆત સાથે પહેલા કરતા વધુ ભયાનક તબાહી થશે? શું આ નવી ટક્કર દુનિયા માટે પહેલા કરતા મોટો ખતરો બની જશે? શું નવા પલટવારથી યુદ્ધનો એક નવો મોરચો ખુલશે? પરંતુ આ યુદ્ધનું નવું જોખમ શું હશે? જૂના સંઘર્ષમાંથી જન્મેલા નવા યુદ્ધનો નવો પડકાર શું હશે? શું ઈરાન સામેના યુદ્ધમાં હવે ટ્રમ્પ એકલા પડી ગયા છે? નેતન્યાહુ લેબનાન મોરચે હિઝબુલ્લાના હુમલાઓનો એકલા હાથે સામનો કરી રહ્યા છે। ભયાનક હુમલાઓ પછી કતાર અને બહેરીન ઈરાનને કોસવા સિવાય કંઈ કરી શકતા નથી। એમાંય નાટો તો પહેલાથી જ આ યુદ્ધથી દૂર થઈ ગયું છે। We've been treated unfairly. We pay disproportionately. We had a time when we were paying 100%. We were paying 100% of NATO, and yet a lot of the countries weren't paying anything. તો શું ઈરાને ટ્રમ્પના એકલપણાનો ફાયદો ઉઠાવી લીધો? શું તે જાણી ગયું કે આ યુદ્ધમાં ટ્રમ્પના તમામ સાથીઓએ તેમનાથી હાથ ખેંચી લીધા છે અને નેતન્યાહુને ટ્રમ્પે પોતે જ યુદ્ધથી દૂર કરી દીધા હતા? આ યુદ્ધમાં ટ્રમ્પે 20 પક્ષોને અંધારામાં રાખ્યા। યુદ્ધનો અડ્ડો સાફ થયો, પરંતુ જ્યારે ફાઇનલ ફાઇટની વાત સામે આવી ત્યારે ટ્રમ્પે નેતન્યાહુને ઈરાનના પરમાણુ સીનમાંથી આઉટ કરી દીધા। ટ્રમ્પને પહેલાથી જ ખબર હતી કે ઈરાન અમેરિકાની ડીલ નહીં માને। ઈરાન સ્પષ્ટ કહી ચૂક્યું હતું કે ડીલ તેની શરતો પર થશે, નહીં તો મોટું યુદ્ધ થશે। નેતન્યાહુ પણ એ જ કહી રહ્યા હતા કે મને યુદ્ધની આઝાદી આપો, ઈરાનને પાઠ ભણાવવા દો। ટ્રમ્પે ડીલમાંથી નેતન્યાહુને કેમ બહાર કરી દીધા? અમેરિકાના પ્રયાસોથી સીઝફાયર થયો, પરંતુ નેતન્યાહુ ન માન્યા। તેમણે લેબનાનમાં પોતાનું યુદ્ધ ચાલુ રાખ્યું। દક્ષિણ લેબનાનમાંથી ઇઝરાયેલી સેના પાછી ખેંચવાનો ઇનકાર કરી દીધો। અમેરિકાની મધ્યસ્થતાથી લેબનાન અને ઇઝરાયેલ વચ્ચે સીઝફાયર સમજૂતી તો થઈ, પરંતુ આઈડીએફ બ્રિગેડ દરરોજ અને દરેક સેકન્ડે એક્ટિવ રહી। દરરોજ હિઝબુલ્લા વિરુદ્ધ ઇઝરાયેલનું ઓપરેશન ચાલુ રહ્યું। અઠવાડિયે હિઝબુલ્લાના સેંકડો મથકો પર હુમલા ચાલુ રહ્યા। લેબનાન બૂમો પાડતું રહ્યું કે ઇઝરાયલ સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે, પરંતુ ઇઝરાયલની સ્ટ્રાઇક અટકી નહીં। નેતન્યાહુએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે જ્યાં સુધી હિઝબુલ્લાની મિસાઇલોનો ખતરો છે, અમે નહીં અટકીએ। દક્ષિણ લેબનાનમાં સીઝફાયર હોવા છતાં ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યા। યુદ્ધની આ તસવીરો દર્શાવી રહી છે કે ઈરાને એકલા હાથે 3 મોરચે પોતાની તાકાત બતાવી દીધી છે। પહેલો મોરચો નવો છે, પરંતુ સંઘર્ષ જૂનો છે। ઈરાને હોર્મુઝની સમુદ્ર ધુનીમાં અમેરિકાના સાથી દેશો કતાર અને સાઉદી અરેબિયાના ઓઇલ ટેન્કર્સ પર મિસાઇલો છોડી। અમેરિકાએ ઈરાન પર પલટવાર કર્યો, કારણ કે ઈરાને ખાડીમાં અમેરિકી પ્લાન્ટ્સને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું હતું। બીજી તરફ ઈરાને ઇઝરાયલ વિરુદ્ધ પોતાની પ્રોક્સી હિઝબુલ્લા દ્વારા યુદ્ધ ચાલુ રાખ્યું। તો સવાલ એ છે કે શું ટ્રમ્પની ડિપ્લોમસી જ યુદ્ધનું સૌથી મોટું કારણ બની ગઈ? I think it was absolutely necessary because when you have a ceasefire and Iran is basically violating the ceasefire, we've seen what happened yesterday with ships being attacked. I think it is totally crucial that the US forcefully reacts. I also expect allies today to discuss Iran. I expect allies today to reconfirm that Iran should never, ever gets its hand on a nuclear capability. અત્યાર સુધી દુનિયા એવું જ માની રહી હતી કે ઈરાન વિરુદ્ધ સૌથી આક્રમક અવાજ ટ્રમ્પનો છે અને યુદ્ધની ભાષા સૌથી વધુ નેતન્યાહુ બોલી રહ્યા છે। પરંતુ હવે વાર્તામાં એક નવો વળાંક આવી ગયો છે, જે નાટોને લઈને ટ્રમ્પ વર્ષોથી સવાલો ઉઠાવતા રહ્યા છે। તે જ નાટોના સેક્રેટરી જનરલ હવે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર મેળવી ન શકે અને હોર્મુઝનો જળમાર્ગ કોઈ પણ કિંમતે ખુલ્લો રહેવો જોઈએ। એટલે કે શું હવે આ મુદ્દો માત્ર અમેરિકા વિરુદ્ધ ઈરાનનો નથી રહ્યો, પરંતુ સમગ્ર પશ્ચિમી સુરક્ષા વ્યવસ્થાની ચિંતા બની ચૂક્યો છે? રસપ્રદ વાત એ છે કે લક્ષ્ય લગભગ એક જ સરખું દેખાય છે। ઈરાન પરમાણુ હથિયાર ન બનાવે, પરંતુ રસ્તાઓ અલગ અલગ છે। ટ્રમ્પ કહે છે કે દબાણ વધારો અને ઈરાનને ઝુકાવો। નેતન્યાહુ કહે છે કે જરૂર પડે તો ઈરાન પર બોમ્બ ફોડો અને મિસાઇલ છોડો। હવે નાટો પણ ખુલ્લેઆમ બોલવા લાગ્યું છે કે જળમાર્ગ ખુલ્લો રહેવો જોઈએ અને ઈરાનને પરમાણુ હથિયારથી દૂર રાખવું જોઈએ। શું ત્રણેયની મંજિલ એક જ છે, પરંતુ રસ્તાઓ અલગ છે? America called us the model ally because we're, unlike many of your so-called allies, we actually fight alongside you. Our brave soldiers and your brave soldiers fight shoulder to shoulder. I think America has no greater ally than Israel, and Israel has no greater ally than the United States.
અહીંથી જ સૌથી મોટો સવાલ જન્મ લે છે, શું આ સમગ્ર કટોકટીનું અસલી કેન્દ્ર ટ્રમ્પ છે, નેતન્યાહુ છે કે પછી ઈરાનનો પરમાણુ કાર્યક્રમ? જો દુનિયાની અલગ અલગ તાકાતો એક જ મુદ્દે ચિંતા વ્યક્ત કરી રહી છે, તો શું યુદ્ધનું મૂળ માત્ર રાજનીતિ નથી પરંતુ પરમાણુ હથિયારોનો ડર છે? અને જ્યારે અમેરિકા, ઇઝરાયલ, ઈરાન અને નાટો બધાની નજર મિડલ ઈસ્ટ પર ટકેલી છે, ત્યારે સૌથી વધુ રાહત કોને મળે છે? રશિયાને? કારણ કે પશ્ચિમ એશિયાની કટોકટી જેટલી લાંબી ચાલશે તેટલો જ યુક્રેનનો મોરચો આંતરરાષ્ટ્રીય હેડલાઇન્સમાંથી પાછળ ધકેલાઈ જશે. અને શું આનો સૌથી મોટો ફાયદો પુતિનને થશે? તો સાફ છે કે જેટલું વધારે પશ્ચિમ એશિયા સળગતું રહેશે તેટલો જ ફાયદો પુતિનને થશે. અમેરિકા ઈરાનના ચુંગાલમાં ફસાયેલું રહેશે, ઇઝરાયલ લેબનાનમાં ગૂંચવાયેલું રહેશે, નાટોની ઉર્જા ત્યાં વધી જશે, યુક્રેનનો મોરચો ધીમે ધીમે દુનિયાની નજરોથી ઓझल થઈ જશે. સવાલ એ ઊભો થાય છે કે શું ટ્રમ્પ જાણી જોઈને ઇઝરાયલને ઈરાનના મુદ્દા પર સાઇડલાઇન કરી રહ્યા હતા? શું તેમને લાગતું હતું કે તેઓ એકલા હાથે ડીલ કરીને નાયક બની જશે? પરંતુ હકીકત ઉલટી નીકળી. ઈરાને ન માત્ર ડીલ ઠુકરાવી દીધી પરંતુ નવો મોરચો ખોલી દીધો અને આ દરમિયાન પુતિન ચૂપચાપ સૌથી મોટો વોક ઓવર મેળવતા ગયા. I think they both want to make a deal. It's too bad it took so long, but I think there's going to be something's going to come out, and the president's also helping us with that. But I think there's something. You know, I settled 8 wars, and I think we're going to be settling a 9th. It doesn't seem likely now, but sometimes with war, I see when it's least likely, that's when it happens. I had a very good talk with President Putin. I had a very good talk with, I would say, as a combination. A lot of times I'd do well with Putin, and Zelensky would be a problem. તો આ યુદ્ધનો વિલન કોણ છે? શું ટ્રમ્પ, જેમણે સૌથી વધુ દબાણ લાવવાની નીતિ અપનાવી? નેતન્યાહુ, જે દરેક મોરચે સૈન્ય કાર્યવાહીને પ્રાથમિકતા આપે છે? ઈરાન, જે પોતાના પરમાણુ કાર્યક્રમ પર પાછળ હટવા તૈયાર નથી? કે પછી એ અવિશ્વાસ, જેણે વાતચીતના દરેક પ્રયાસને વારંવાર યુદ્ધના મોડ પર લાવીને ઊભો રાખી દીધો છે? જ્યારે મિડલ ઈસ્ટમાં બધા ગૂંચવાયેલા છે ત્યારે ટ્રમ્પનું અસલી ફોકસ ક્યાંક બીજે જ છે. આર્કટિકમાં રશિયા અને ચીનને રોકવા માટે ગ્રીનલેન્ડ પર કબજો કે સંપૂર્ણ નિયંત્રણ મેળવવું. ટ્રમ્પ જાણે છે કે ભવિષ્યની રમત મિડલ ઈસ્ટમાં નથી પરંતુ આર્કટિક અને ઇન્ડો પેસિફિકમાં છે. એટલા માટે તેઓ મિડલ ઈસ્ટને મેનેજ કરીને પોતાનો અસલી એજન્ડા આગળ વધારી રહ્યા છે. Greenland is a big problem for us, and the other big problem is the fact that when we wanted them, we didn't want them badly, but we did say, if you want to join us, and they all said no. But when they could have, they weren't there for us, and we've been there for them. We spent over $1 trillion over the last short period, $1 trillion, in order to protect these countries from Russia. પરંતુ નેતન્યાહુ માટે આ સૌથી મુશ્કેલ સમય છે. અમેરિકાના સૌથી નજીકના સાથી હોવા છતાં ઈરાનના પરમાણુ મુદ્દા પર તેમને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા. હવે તેમને લેબનાનમાં હિઝબુલ્લા સાથે એકલા હાથે લડાઈ લડવાનો વારો આવ્યો છે. સીઝફાયરના નામે કાગળ પર સમજૂતીઓ થઈ રહી છે, પરંતુ મેદાનમાં ઇઝરાયેલી સેના અને એરફોર્સ દરરોજ હિઝબુલ્લાના મથકોને નિશાન બનાવી રહી છે. તો આખરે આ આખી રમત કોની છે? ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ, ઇઝરાયલમાં નેતન્યાહુની સત્તા, ઈરાનનું પરમાણુ સપનું, કે પછી પુતિનની સૌથી શાતિર ગોઠવણ? જ્યારે પશ્ચિમ એશિયામાં આગ સળગી રહી છે ત્યારે સૌથી વધુ રાહત રશિયાને મળી રહી છે. કારણ કે જ્યાં સુધી મિડલ ઈસ્ટ ચાલતું રહેશે ત્યાં સુધી પુતિન યુક્રેનમાં પોતાની ચાલ ચાલતા રહેશે. ટ્રમ્પ ડીલ ઈચ્છતા હતા, ઈરાન યુદ્ધ ઈચ્છતું હતું, નેતન્યાહુ સુરક્ષા ઈચ્છતા હતા અને પુતિન બસ રાહ જોઈ રહ્યા હતા કે બધું એકબીજામાં ગૂંચવાઈ જાય. શું ટ્રમ્પની આ બેવડી રમત આખરે પુતિન માટે સૌથી મોટો ઉપહાર બની ચૂકી છે? Already see each other as reliable partners, and it would be only natural to become a part of one common security community. The fact is that we will remain next to the source of the problem, Russia, for a long time. Ukraine in NATO is a source of extraordinary defensive capability. ઝેલેન્સ્કી કહી રહ્યા છે કે યુક્રેનને નાટોની જરૂર છે. નાટો કહી રહ્યું છે કે ઈરાનના હાથમાં પરમાણુ હથિયાર ન આવવા જોઈએ. ટ્રમ્પ કહી રહ્યા છે કે ડીલ હજુ પણ શક્ય છે. નેતન્યાહુ કહી રહ્યા છે કે સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં થાય અને ઈરાન કહી રહ્યું છે કે અમે દબાણ આગળ ઝૂકીશું નહીં. એટલે કે દરેક પક્ષ પોતાના સત્ય સાથે ઊભો છે.
પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ જ છે અને જો આ પરિસ્થિતિ સૌથી વધુ ફાયદો કોઈને થઈ રહ્યો હોય તો તે રશિયા છે, જેને કોઈ નવો મોરચો ખોલ્યા વિના જ યુક્રેનના યુદ્ધનું દબાણ ઓછું થતું દેખાઈ રહ્યું છે. યુદ્ધ હજુ ખતમ નથી થયું, ડીલ હજુ નથી થઈ અને સવાલ હજુ પણ અકબંધ છે. શું પશ્ચિમ એશિયાની આ આગનો સૌથી મોટો વિલન કોઈ એક દેશ છે કે પછી એ વૈશ્વિક રાજનીતિ જેમાં દરેક ખેલાડી પોતાની જીત ઈચ્છે છે પરંતુ શાંતિ હારતી જાય છે?